સાબરકાંઠાના રાજેન્દ્રનગરમાં સહયોગ પોસ્ટ ટ્રસ્ટમાં મુછાળી મા તરીકે ઓળખાતા સુરેશ સોનીને પદ્મશ્રી એવોર્ડ અપાતા ખુશી વ્યાપી છે। આમ તો રક્તપિત્તના દર્દીઓ માટે સહયોગ પોસ્ટ ટ્રસ્ટ એકમાત્ર આશ્રય સ્થાન બન્યું છે, જેમાં હાલના સમયે 1051થી વધારે દર્દીઓ સ્વમાનભેર જિંદગી જીવી રહ્યા છે, જેનો સંપૂર્ણ શ્રેય સુરેશ સોની નામના સંચાલકને જાય છે, જેઓ તમામ દર્દીઓ માટે मुछाड़ी माँ बनी રહ્યા છે। घना उत्साह है। भारत सरकार ने हमको पसंद किया, इसके लिए मैं बहुत खुशी। અહીંયા તદ્દન મફત બાળકોને રાખવામાં આવે। મને કહેતા આનંદ થાય છે કે દીકરાઓ કરતાં દીકરીઓની સંખ્યા વધારે છે। અમે એમની પાસેથી કોઈ પૈસા લેતા નથી। પ્રવાસ, ટ્યુશન વગેરેની બધી જ સગવડ એમને મફત આપવામાં આવે છે। સંસ્થા 1988માં શરૂ થયેલી ત્યાર પહેલાં લેપ્રસીના બાળકો, અત્યારે तद्दन नजीकना आदिवासी बालकों છે। पारुल सोनी, मेरे पापा श्री सुरेश भाई सोनी जो पहले बड़ौदा में MS यूनिवर्सिटी में लेक्चरर थे। उन्होंने मैथमेटिक्स में MSc किया था और फिर वहाँ ही उनको जॉब मिल गई। धीरे धीरे उन्होंने सेवा का काम शुरू किया और लेप्रेसी वालों की वहाँ जो स्लम एरिया थे वहाँ गए और वहाँ से उन्होंने काम की शुरुआत किया। फिर धीरे धीरे उनको लगा कि ये लोग जो भीख मांग रहे हैं उनको ये अच्छा नहीं लगता, तो उनको कुछ काम देना चाहिए। और ऐसे सोचते सोचते फिर उन्होंने वहाँ दूसरे लोगों की मदद से एक संस्था शुरू किया और फिर हम 10 साल उधर रहे। वहाँ से फिर हमें साबरकांठा में आए और यहाँ हमें रामू भाई पटेल करके एक सज्जन इंसान थे, उन्होंने हमें ये ज़मीन डोनेशन में दिया। फिर हम यहाँ आ गए। यहाँ आके फिर हमने फिर से रक्तपित्त ग्रस्तों का काम शुरू किया, मंदबुद्धि भाइयों और बहनों का काम शुरू किया। आजू बाजू आसपास के जो गरीब बच्चों हैं उनको भी हम यहाँ फ्री में रखते हैं, पढ़ाते हैं। स्कूल कॉलेज तक उनको जहाँ तक पढ़ना है वहाँ तक पढ़ाते हैं। जो अपंग गाय होती है जो दूध नहीं देती, ऐसी गाय को भी हम यहाँ रखते हैं। और घर में जिनको प्रश्न होता है, कभी सास को कोई बहू रखती नहीं है, तो वैसे लोगों को भी हम यहाँ पर रखते हैं और उनको खाना पीना सब देते हैं। सब संस्था में फ्री में हम देते हैं और सबको पढ़ाते हैं। ये अवार्ड का नाम सुनकर ही हम पहले तो बहुत खुश हो गए। कल शाम से जब से हमको पता चला, टीवी में हमने जब देखा, तो हम इतने भावान्वित हो गए कि हम बयान भी नहीं कर सकते कि हम इतने खुश हैं। क्योंकि सब लोग हमको बार बार बोलते थे कि सुरेश भाई को तो ये अवार्ड मिलना ही चाहिए, अब तक क्यों नहीं मिला है। लेकिन जब हमें ये अवार्ड मिला तब हम सरकार का भी बहुत शुक्रिया अदा करते हैं कि आपने हमें ये अवार्ड के लिए पसंद किया। હિંમતનગર નજીક આવેલા રાયગઢ ગામ પાસે હાઈવે ઉપર 31 એકર જગ્યામાં નિર્માણ પામી છે, જેમાં સુરેશ સોની નિરંતર સેવાનો ધોધ વહાવી રહ્યા છે। અહીં અંધ, માનસિક બીમાર, રક્તપિત્ત અને રક્તપિત્તના પરિજનો, આદિવાસી બાળક, મંદબુદ્ધિ, સ્કિઝોફ્રેનિયા વાળા લોકો મળી કુલ 1051 લોકો અહીં સ્થાયી થયા છે। તો 32 જેટલી અશક્ત ગાયોનું પાંજરાપોળ પણ અહીં બનાવાયું છે, જેમાં જે વ્યક્તિઓ અહીં છે તેમણે રોટી, કપડા, મકાન અને શિક્ષણ તદ્દન મફત મળી રહે છે। તમામના ઘર આગળ સંપૂર્ણ સ્વચ્છતા તેમજ લોકોને 2 ટાઈમ જમવાનું અને પાકું મકાન પણ બનાવી અપાયું છે। અનેક રહીને અહીં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને નોકરી પણ મેળવે છે, તો અનેક લોકો રક્તપિત્તમાંથી મુક્ત થઈ સારું જીવન પણ જીવી રહ્યા છે અને એનો શ્રેય માત્ર સુરેશ સોનીને જ જાય છે। સુભાષભાઈ ઠક્કર જ્યારે કામ શરૂ કર્યું 1988માં, ત્યારે રક્તપિત્તનું પ્રમાણ વધારે હતું। એટલે મેં જે વિકલાંગ હોય, રક્તપિત્તગ્રસ્તો જેમનું કોઈ ન હોય, સમાજ સ્વીકારે નહીં, એમને અમે રાખતા। જો કામ ન કરી શકીએ તો એમને પૂરું પ્રેમ આપીએ, જમવાનું, રોટી, કપડાં और મકાન બધું મળે। અને જો કામ કરી શકીએ તો એમને જ્યાંથી આવે ત્યાં તો કોઈ કામ ના આપે, ભીખમ માંગવી પડે, પણ અહીં એમને કામ મળે અને સ્વમાનભર્યું જીવન મળે। એટલે શરૂઆતમાં હતું। હવે જેમ જેમ પ્રમાણ ઘટતું ગયું છે તો અમે આદિવાસી મા બાપના આજુબાજુ જે છે ભિલોડા, વિજયનગર, એ મા બાપના બાળકોને રાખી છે। 300 જેવા બાળકો છે। મંદબુદ્ધિના પણ 250 જેવા ભાઈઓ છે, 18 વર્ષથી ઉપરની ઉંમરના। મંદબુદ્ધિની બહેનો છે 180 જેવી। અને ગાંડાને પણ રાખવાનું શરૂ કર્યું છે 2 વર્ષથી। અપંગને ઘરડી ગાયો છે। મારું કામ છે, મને બાળકો ગમે છે, એટલે મારી હોબી છે બાળકોને ભણાવવાનું। અને અહીં જે આરોગ્યને લગતા હોય એ ટ્રેનિંગ આપવાની, લેપ્રસીની ને બધું। એટલે નર્સિંગના સ્ટુડન્ટ્સ, હોમિયોપેથી, આયુર્વેદ અને મેડિકલના સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપું છું અને બાળકોને ભણાવું છું। રક્તપિત્તગ્રસ્તો બાળકના થયા હોય અને અહીં જે અમારી સાથે રમેશ કરીને એક છોકરો છે,
એ રક્તપિત્તગ્રસ્ત મા બાપનો દીકરો છે, અહીં ભણ્યો છે, MBA સુધી ભણીને અહીં જ ઓફિસમાં એ જોડાયો છે. એવા ઘણા બાળકો છે કે જે અહીંથી ભણીને ગયા હોય અને સુરત વગેરેમાં સારું હમણાં કમાય છે અને કામ કરે છે. અમને એનો ઘણો આનંદ છે. મારું નામ સંજય. સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ એક સંસ્થા નથી, એક ગામ છે. અહીંના જે સંસ્થાપક સુરેશભાઈ સોની, એમનું કહેવું છે કે અમે સેવા નથી, અમે તો પ્રેમ કરીએ છીએ. અહીંયા રક્તપિત્તના દર્દીઓ 250થી 300, પછી સામાજિક સમસ્યાને કારણે જે લોકો છે લગભગ 50-100 જેવા, પછી મંદબુદ્ધિના દીકરા અને દીકરીઓ લગભગ 300 જેવા, પછી સિઝોફેનિયાના પેશન્ટ લગભગ 70 જેવા, પછી છાત્રાલયમાં રહેતા ભણતા બાળકો. આ બાળકો આજુબાજુ ગામડાઓમાંથી અહીંયા આવીને અહીંયા શિક્ષણ પ્રાપ્ત કરે છે. લગભગ એમની સંખ્યા 300 હશે. અહીંયા કુલ મળાવીને 1050 જેવા કુલ માણસો રહે છે ને આપણું એક નવું જીવન જીવી રહ્યા છે. એ સંસ્થામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. સંસ્થામાં એવી પ્રવૃત્તિઓ કે અહીં સંસ્થા સિવાય આજુબાજુ ગામડાના લોકો જેમને જે જરૂરિયાતમંદ છે, કોઈ બીમાર હોય, એમને કોઈ એવી ટ્રાયસિકલ છે, વોકર છે, આવી પણ વસ્તુ જે જરૂર પડતી હોય, એટલે સુરેશભાઈ સોની કેવું છે કે અમે સરકારનો સહયોગ પણ લઈએ અને સહયોગ પણ આપીએ. એટલે એ ઉદ્દેશ્યથી કામ કરે છે. અને એમનું વાક્ય હંમેશા એક જ હોય છે કે અમે સેવા નથી કરતા, અમે તો પ્રેમ કરીએ છીએ. એમને 36 વર્ષ સુધી જે કામગીરી કરી છે એના માટે એમનું જીવન રક્તગ્રસ્તો માટે સમર્પિત કર્યું છે. હું ખાસ કરીને ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે સાહેબશ્રીનું જે જીવન અર્પણ જે એમને કર્યું છે, જે એમને આખું જીવન એમને સમર્પિત કર્યું છે, એને ખરેખર કદર કરી ને પદ્મભૂષણ માટે છે, પદ્મશ્રી માટે એમણે જે નામ એનાયત કર્યું છે, એના માટે હું સરકારશ્રીને ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું.